જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ. ને ભાઈ અટાણે છે ને વિડીયો બનાવવાનું કારણ અને હું કદાચ ઝટકાયો કા નીંદરમાંથી ઉઠ્યો, હું ઉઠાડ્યો બે ત્રણ કોઈની સબાતું તો આજ. અને એવું છે કે અટાણે ઇન્ડિયામાંથી આ જે મેન અમારી ઇન્ડો ગ્લોબલ મેન પાવર એજન્સી છે ને, મેન ચોખવટ, એના મેન માલિક ગીતાબેન અમર અને દેવહીભાઈ છે. એક ખાસ વસ્તુ યાદ રાખવાની, એના ફોન આવે કે એનું જે તે પેમેન્ટ વિશેની વાત થાય, ઇસ્યુઅર હોય, પછી એમાં તમે બીજા કોઈ પાસે તપાસ કરો કે ન કરો કે હું ગીતાબેનનો ભાઈ થા, દેવીભાઈનો હારો થા, બરાબર. એટલે શ્યોર જ હોય, મેન માલિક એ છે, બરાબર. એટલે જે તે થોડોક વિચાર કરવો, કારણ કે તમે ઇઝરાયલ આવો એટલે થોડુંક ત્યાંથી મગજ ફેરવો, માઇન્ડ થોડુંક સેટ રાખો, અને હાબા મનાનો ટાઈમ ન પકડે નહીં. અને અમે આ કામકાજ કરતા હોય, અમે અમારી ઉપાધિમાં હોય, અમારું ફેમિલી હોય, અમારા ઘરના હોય, અમારા ભાઈબંધ દોસ્તાર હોય, અમારી થોડી ઘણી લાઈફ 2-5-10 મિનિટ હોય. આ નોકરી તમે આવો ત્યારે તમને ખબર પડે કે કેટલી નોકરી વહેમી છે, હલબી છે. ત્યાં આપણે પાણી વાર્તા જલસા કર્યા. આ વહેમું છે કે હલબું ને થાવ, ઇઝી ને બધા માટે. એટલે હમણાં અમારા કામ થોડા ઘણા હોય, તમારી માટે સેવા માટે જ છે. હું હાવ તત્પર છે 24 કલાક, નો પ્રોબ્લેમ. પણ નાના પ્રશ્ન, કોઈ પ્રશ્ન જ ન હોય ને એનો જવાબ દેવો પડે ને, એટલે મગજ માથે ખોટો લોડ આવે. મારો નાનો મગજ બહુ કામ કરતો ને, મોટો થોડોક વધારે કામ કરે. મોટો કામ કરે મેં મોટામાં પછી ગાડી ઉપડે જાય મારી, બંધ નથી થતી. અને જેણે ત્યાંથી ઓફિસેથી ફોન આવે, પછી બીજા નંબરમાં અમે છે ને બધા ફેમિલી મેમ્બર છે, એના બધાના નામ દેતા હું તમને. ફેમિલી મેમ્બર અમે કેટલા ફેમિલી મેમ્બર છે ને, એ મેન દેવસીભાઈ, એની મિસિસ, એની વાઈફ ગીતાબેન. દેવસીભાઈ અત્યારે અહીંયા છે ઇઝરાયલમાં, હું અહીંયા છે ઇઝરાયલમાં, ગીતાબેન ત્યાં છે ઇન્ડિયામાં. પછી લીલાભાઈ છે, પછી રાજુભાઈ છે, હીરાબેન છે અને વેજાભાઈ છે. અમે એટલા ફેમિલી મેમ્બર છે, અમે કોઈ માણસો નથી, બરાબર. પાછા નામ દઈ દઉં. મેન માલિક દેવસીભાઈ ને ગીતાબેન, લીલાભાઈ મેન માલિક, અમે બધા હગા છે. લીલાભાઈ, હું, રાજુભાઈ, વેજાભાઈ અને હીરાબેન, બરાબર. અમે બધા ફેમિલી મેમ્બર છે. હીરાબેન છે એ દેવીભાઈના બેન થાય, લીલાભાઈ અને વેજાભાઈ છે એ બનેવી થાય, અને હું રાજુભાઈ છે એના સાળા થાય, બરાબર. એટલે હવે આ ક્લિયરેશન આપી દો બધાને. અમારું આખું ફેમિલી છે, અમે ફેમિલી મેમ્બરો છે, અમે કોઈ માણસો નથી, બરાબર. અને પછી ગીતાબેન છે ત્યાંથી કહે કે દેવસીભાઈ કોકને કહે કે ભાઈ તમે આટલા જણાને ફોન કરી દો અને કહી દો કે ભાઈ પૈસા તમારે ભરવાના છે કે દેવાના છે, કે આના દેવાના છે કે આના દેવાના છે. પછી પાછું તમે ક્લિયરેશન લ્યો ગમે એની પાસેથી, XYZ. મેં હમણાં માની લો કે મેં તમને ફોન કર્યો કે ભાઈ તમારે એટલા પૈસા ને ભરવાના, પછી તમે બીજા પાસે ક્લિયરેશન લેવા જાઓ કે ભાઈ ઓલા ભાઈ આમ કીધું, એટલે એ ભાઈને પાછું મને ફોન આવે કે ભાઈ કેના ભરવાના છે, કારણ કે અમારે તો બધા ફેમિલી મેમ્બરો છે અમે. એટલે એ બધું જે એક જણો કહેતો હોય ને રેડી જ હોય, અને એ કીધું હોય ને ત્યારે જ કહેતા હોય, એમ નમનો કહેતો ને. એટલા સિવાય કોઈ પણ તમને પૈસાનું કહે ને તો ગીતાબેન સિવાય કોઈને પૈસા દેવાના નહીં. ગીતાબેન અમર, ઇન્ડો ગ્લોબલ મેન પાવર એજન્સી, રાણાવાવ. જે તે તમે પેમેન્ટ કરો એ ગીતાબેનને દેવાની ન્યા. આ XYZ આ લોકોનો ફોન આવે તમને, અમે એટલામાંથી કોઈનો ફોન આવે તો તમારે ત્યાં ક્લિયરેશન લેવાની જરૂર નથી. એ ગીતાબેન છે, તમારે ગીતાબેનને કહી દો કે આને આ ભાઈનો ફોન આવ્યો હતો, આને આ પૈસા હું તમને ભરવા આવ્યો, એટલે કામ થયું પૂરું. એને કીધું હોય ને તો જ અમે કહીએ બધા એટલામાંથી. બાકી કોઈ એમને એમ નથી કહેતા કે અમે અમારા ઘરમાં નથી લેતા, ચાલો ભાઈ અમારા ઘરમાં ઘટેથી તમે 5 લાખ લાવો, બરાબર. અને અમારા એટલા સિવાય કોઈ પણ પૈસાનો તમે વહીવટ કરો ને, તમે તમારી જવાબદારી કરજો. કારણ કે નામ વટાવી અને અમે એડવાન્સ રૂપિયો એક પણ લેતા નથી. જ્યાં સુધી તમારી ઓનલાઈન વિઝા ન થાય ત્યાં સુધી અમે એક પણ રૂપિયો લેતા નથી. તમારી પ્રોસેસ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અમારા નામે કોઈએ પણ ક્યાંય પણ એક પણ રૂપિયો દેવાનો થતો નથી.
અમારા માણસો જે તે કહેતા હોય બરાબર, પછી ત્યાં સ્ટાફના માણસોનો તમને ફોન આવે તો તમારે પૈસા લઈ અને જવાનું. કોઈને હાથમાં ઓફિસની બરાબર પૈસા દીધા એની જવાબદારી અમારી કોઈ પણ પ્રકારની રહેશે નહીં, બરાબર. હા, XYZ એમાં કાંઈ પણ હોય તો ફોન કરી લેવાનો. ગીતાબેનના નંબર છે એમાં, પછી સ્ટાફના નંબર છે બધાય, જે અમારો લોગો છે એમાં ફોન કરી લેવાનો કે ભાઈ આ પૈસાનું કહે એટલે દેવાના હોય તો તમારે જે તે પ્રશ્ન હોય એનો પણ ફોન કરી અને દેવાના. ફોન કર્યા વિનાના કોઈને પૈસા દેવાના નહીં. અમે કોઈ પણ પ્રકારનો પૈસાનો વહીવટ બહારથી કરતા નથી, બરાબર. અને જે પણ દો તો તમે તમારી જવાબદારીમાંથી દેજો. અને જે તે પેમેન્ટ દો, અમે કોઈને કમિશન દેતા નથી. અમારી પાસે કોઈ કમિશન એજન્ટો છે નહીં. મેન મુદ્દો કે હાલો ભાઈ XYZ હું તમને કહું કે એટલામાં હું તમારું કરાવી દઉં, એ રીતના ક્યાંય થતું નથી. જે તે હોય બધું ક્લિયરેશન ગીતાબેનને આપી દઉં, એટલા ને એટલા પૈસા મેં આ વ્યક્તિને આપેલા છે, આ વ્યક્તિ મને એટલા પૈસા કહે છે, બરાબર. અને એને કહી દેવાનું કે ભાઈ એટલા પૈસાનો આ ભાઈ અમને કીધું. ગીતાબેન હારે વાત કરી લેવાની તમારે પેમેન્ટ વિશેની. કોઈને પણ કંઈ પણ પ્રશ્ન હોય ને તો, અથવા તો દેવસીભાઈ હારે વાત કરવી હોય તો મને ફોન કરજો, હું વાત કરાવી દઉં દેવસીભાઈ હારે, હું પૂછી લઈ, બરાબર. બને ત્યાં સુધી ટૂંકમાં ઓછા ફોન કરવાના અહીંયા, કારણ કે એ કામમાં બીજી બહુ હોય અને નીંદર થોડીક વાર જ કરે એટલે એના કામમાં બીજી હોય. ત્યાં ઓફિસ આપણે એના માટે જ રાખી છે. અને દેવસીભાઈ છે એની વાઈફ છે ગીતાબેન છે, એટલે ત્યાં વાત કરી લો એટલે પતી ગયો. દેવસીભાઈ હારે વાત થઈ ગઈ, ગીતાબેન હારે થઈ ગઈ ને એટલે XYZ. તમારે બીજો કંઈ પ્રશ્ન હોય તો દેવસીભાઈને ફોન કરી શકો તમે. એના ટાઈમે તમને ફોન કરીએ, નહીં ઉપડે તો એના ટાઈમે ફોન તમને કરીએ, ન કરે તો મને કરજો, હું તમને તો જવાબ અપાવી દે. વેચ આવી છે 2 દી 4 દી 5 દી જ્યારે થાય ત્યારે, બરાબર. બાકી પૈસા કોઈને પણ અમારા નામે વધુ પેમેન્ટ ક્યાંય દેવાનું થતું નથી. જે તે પેમેન્ટમાં નક્કી થાય ઓફિસે વાત કરવાની અને બધાનું એક જ હારે પેમેન્ટ ટૂંકમાં અમે કરીએ છીએ. એકનું આટલામાં ને એકનું એટલામાં ને એકનું એટલામાં એ રીતના અમે કરતા નથી. જે પણ હોય એમાં પછી ગમે એ હોય XYZ, ગમે એવો અમારો હાવ હગો હોય ને તો એનો ભાવ બધાનો એક જ છે, 2 ભાવ અમે કરતા નથી. એટલે બધાની ક્લિયરેશન થઈ ગયું. અને બીજું કંઈક પણ કામકાજ હોય તો ફોન કરજો. મારા ફોન નંબર છે 9745 12577. વોટ્સએપ કોલ કરવાનો. જય માતાજી, જય ભગવાન, જય દ્વારકાધીશ.